સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવકને વિડિયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે। યુવતીએ વિડિયો કોલ પર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેના પાસે કપડાં કઢાવ્યા બાદ તેનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું। ત્યારબાદ આ અશ્લીલ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5,65,000 પડાવ્યા હતા। સિંગણપોર ઢબોલી રોડ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે। યુવકને ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતારવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા। તે વખતે પૂજાએ મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું। ત્યારબાદ વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી। ત્યારબાદ થોડી વારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ કરીને પોતે ડીએસપી તરીકે ઓળખ આપી હતી અને સંજય સિંઘાણિયા નામના યુવકે યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો ડિલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી। યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી રૂપિયા 5,67,499 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી। આખરે યુવકે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી। ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી। વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીભત્સ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું। તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે 5,65,499 રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા યુવાન પાસે ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત 2ની ધરપકડ કરી હતી। ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે ફરી પાછો આંખ ઉગાડનારો આ કિસ્સા બાદ યુવાનોને અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા લોકોને આવા કોલથી સાવધાન રહેવા સૂચના પણ આપવામાં આવી છે।